મોરબી, જામનગર અને રાજકોટ મિની જાપાન બનશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 13 સ્માર્ટ જીઆઈડીસી બનશે. રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં પીએમ મોદીએ કરી જાહેરાત. સોમનાથથી સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા હતા. અહીં 2 દિવસ સુધી ચાલનાર વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો. એક્ઝિબિશન અને ટ્રેડ શોનું નિરીક્ષણ કર્યું. 2 દિવસ મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 1800થી વધુ B2B બેઠકો યોજશે. પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 1500થી વધુ સમજૂતી કરારો થવાની સંભાવના છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છના 7 જિલ્લામાં 3540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસીની જાહેરાત કરાઈ હતી. જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં નવી 13 સ્માર્ટ જીઆઈડીસી બનશે. આ તકે પીએમ મોદીએ કહ્યું હતું કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનશે. તો પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ रोकाणकारों संदेश आपे छे कि यही समय है, सही समय है. एक बार मैंने सौराष्ट्र में भाषण में कहा था, मैं एम कहेलू कि हूँ जोई सकूँ छूं कि एक समय एवो आवशे कि मोरबी, जामनगर અને રાજકોટ આ त्रिकोण मिनी जापान बनશે. सौराष्ट्र और कच्छ भारत की ग्रीन ग्रोथ का, ग्रीन मोबिलिटी का और एनर्जी सिक्योरिटी का भी एक बड़ा हब बन रहा है. कच्छ में 30 गीगावाट कैपेसिटी का रिन्यूएबल एनर्जी पार्क बन रहा है. ગુજરાતમાં 5 વર્ષમાં રિલાયન્સ 7 લાખ કરોડનું રોકાણ કરશે. જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવશે. આગામી 5 વર્ષમાં રિલાયન્સ ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવશે. આ જાહેરાત કરી છે RILના CMD મુકેશ અંબાણીએ. રાજકોટમાં 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થઈ ગયો છે. આ કોન્ફરન્સનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી પણ ભાગ લેવા માટે રાજકોટ પહોંચ્યા. અહીં મુકેશ અંબાણીએ ખૂબ જ પ્રેરણાદાયી વાતો કરી. મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 5 વર્ષમાં અમે ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. જામનગરમાં વર્લ્ડની સૌથી મોટી ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ. ગુજરાતને દેશનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પાયોનિયર બનાવીશું. જામનગરમાં AI ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. તો 2036 ઓલિમ્પિકમાં RIL પણ સહભાગીદાર બનશે. તો જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાની પણ જાહેરાત કરી છે. Gujarat's largest investor, partnering for India's Olympic ambitions and social progress. The Reliance Foundation stands ready to serve the Prime Minister's vision of bringing 2036 Olympics to Ahmedabad. As a concrete step, Reliance will partner with the Gujarat government to manage the Veer Savarkar Multi-Sports Complex in Naranpura, a hub for hosting national and international events and training India's future champions. We are also establishing a world-class hospital in Jamnagar in Saurashtra and expanding our education facilities multifold. Development of Gujarat is our sankalp. Big in vision, bold in execution, rooted in Gujarat and dedicated to the service of Bharat Mata. પીએમ મોદીની પાટનગરને મેટ્રોની ભેટ. પીએમ મોદીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કર્યું. અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામ સીધા જઈ શકશે. મેટ્રો ફેઝ 2નું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ. સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યું. 7 સ્ટેશનો સાથેનો 7.8 કિલોમીટર લાંબો રૂટ ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાશે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સાથે ખાસ વોકવેથી જોડાશે. આ મલ્ટી મોડલ કનેક્ટિવિટીને કારણે જે મુસાફરો ટ્રેનથી ગાંધીનગર આવશે તે મેટ્રો પકડી અમદાવાદથી ગાંધીનગર જઈ શકશે. ચોટીલા તળેટી વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું. સુરેન્દ્રનગરના ચોટીલાની તળેટી વિસ્તારમાં બુલડોઝર ધણધણ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં તળેટી વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. તળેટી વિસ્તારમાં આવેલ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ 3 માળનું બિલ્ડિંગ પાડી દેવામાં આવતા મામલો ગરમાયો. મહંત પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા મંદિરના મહંત સહિતના પરિવારજનોને પોલીસ મથકે લઈ જવામાં આવતા ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો. મહંત પરિવાર દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા અચાનક જ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
મહત્વનું છે કે 400થી વધુ દુકાનોના દબાણો હટાવી અંદાજે ₹105 કરોડથી વધુને 17 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર સહિતની ટીમ દ્વારા તળેટી વિસ્તારમાં દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. દબાણો હટાવવામાં આવતા રસ્તો ખુલ્લો થતા હજારો યાત્રિકોને મુશ્કેલીનો અંત આવશે. કપરાડામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામ ગભાણ માંડવા ગામ નજીક અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, જેથી રોડ પર 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. રોડ પર હજારો લીટર પાણી વેડફાયું હતું. બારી ફળિયા નજીકથી જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇનમાં કોઈ કારણસર ભંગાણ સર્જાયું. આથી પૂરા પ્રેશર સાથે પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થયું. પાઇપલાઇનમાંથી સુસવાટા સાથે પાણીના ફુવારા ઉડ્યા, જેથી આસપાસમાં માટીનું પણ ધોવાણ થયું અને નજીકમાં એક દુકાન આવેલી હોવાથી દુકાનમાં પણ દોડધામ મચી ગઈ અને દુકાનદારના શ્વાસ અદ્ધર થઈ ગયા. કલાકો સુધી પાણીનો વેડફાટ થતાં આસપાસ પાણીની લીલમછેલ થઈ ગઈ હતી. રિપેરિંગ માટે તંત્ર પણ દોડતું થયું હતું. સુરત VNSGUની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની હાલાકીને લઈને એબીવીપીએ હલ્લાબોલ કર્યો. સુરતની દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ મોડી રાત્રે ભારે હોબાળો મચાવી દીધો. લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું. ન્યાયની માંગ સાથે સેંકડો વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આક્રોશ એટલો હતો કે અમને સુવિધા આપો અથવા ખુરશી ખાલી કરોના નારાઓથી આખું કેમ્પસ ગુંજી ઉઠ્યું. સુરતની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહ્યો નથી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દરિયામાં ડૂબકી મારી કર્યું સ્કુબા ડાઇવિંગ. બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે તેમના સાહસિક અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં દક્ષિણ ભારતની મુલાકાતે ગયેલા ગેનીબેને સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરીને સ્કુબા ડાઇવિંગનો આનંદ માણ્યો. સામાન્ય રીતે સાડીમાં અને લોકપ્રિય નેતા તરીકે દેખાતા ગેનીબેન ડાઇવિંગ સૂટ પહેરીને મહાસાગરના તળિયે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જળચર સૃષ્ટિ અને દરિયાઈ જીવોની નજીકથી નિહાળીને એક અનોખો અનુભવ મેળવ્યો હતો. તેઓ ભારત સરકારની એગ્રીકલ્ચર કમિટીના સભ્ય તરીકે દક્ષિણ ભારતના રાજ્યોની અભ્યાસ મુલાકાતે ગયા હતા. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ભારતના રાજ્યોમાં ખેતી, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ અને મત્સ્ય ઉદ્યોગની કામગીરી તેમજ તેની સંભાવનાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવાનો હતો. વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા ઐતિહાસિક મહાસંમેલન યોજાયું. વસ્તી વધારો અને સંયુક્ત પરિવાર પર ભાર. મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પંચાલ સમાજમાં ઘટતી જતી વસ્તી સામે જાગૃતિ લાવવા અને સનાતન સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવાર પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ સમાજ શ્રેષ્ઠીઓ અને પરિવારના ઉપસ્થિત રહ્યા લોકો. આ સંમેલનમાં જે પરિવારોને ત્યાં બીજા સંતાનનો જન્મ થયો હોય તે દરેક પરિવારને ₹25,000ના પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેતા સમાજની 180 જેટલી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પંચાલ સમાજની વસ્તી ઘટી રહી છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો અને 2 બાળકો લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ભારત પાકિસ્તાનની સરહદે કીર્તિદાન રાજભા ગઢવીએ ભજનની રમઝટ બોલાવી. બોલિવૂડના કલાકાર સોનુ સૂદ પણ ડોલ્યા. ભારત પાકિસ્તાનની સરહદે વાવ થરાદમાં કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. વાવ થરાદ પંથકમાં કડકડતી ઠંડી વચ્ચે ડાયરાની એવી રમઝટ જામી કે રૂપિયાનો વરસાદ થઈ ગયો. ગોલપ નેસડા ગામમાં ગૌ અભયારણ્ય માટે યોજાયેલા ડાયરામાં રીતસર નોટોનો વરસાદ થયો. લોકોએ 50 અને 500ની નોટો ઉડાડીને સ્ટેજ પર રૂપિયાની પથારી કરી દીધી. બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પણ ડોલ્યા હતા. સોનુ સૂદે ગોલપ નેસડા ગૌ અભયારણ્ય માટે 11 લાખનો ચેક આપ્યો. તો 1000થી વધુ ગૌવંશનો નિભાવ કરી રહેલી ભારેશ્વર ગૌશાળામાંથી ગુજરાતનું પ્રથમ ગૌ અભયારણ્ય બનશે. આ ગૌ અભયારણ્યમાં 50,000 ગૌવંશ આશરો મેળવશે. સુરેન્દ્રનગરમાં સજાથી બચવા ભૂવો બનેલો આરોપી ઝડપાયો. પોલીસે વેશ પલટો કરી ભુવા પાસે દાણા